કલેક્ટરશ્રી દ્વારા તેમના હાથે ડાયરેક્ટ બધીમાં ઓપનિંગ કરી અને લોકાર્પણ કરી નાખવામાં આવે છે। જ્યારે પરિપત્રની અંદર ચોખ્ખું લખેલું છે કે પદાધિકારીઓને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું। સરકારશ્રી દ્વારા આ કામ થયેલું છે, જેથી અમે જ્યારે સામાન્ય લોકોને ત્યાં જઈએ તો અમે અમારી વાતને રજૂ કરી શકીએ। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કલેક્ટર અને પૂર્વ સાંસદ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ એટલી ચરમસીમાએ પહોંચ્યો હતો કે ચૂંટણી જ્યારે ચાલી રહી હતી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી હતી, એ દરમિયાન પૂર્વ સાંસદ સ્ટેજ પરથી ખુલ્લેઆમ બોલતા હતા કે જેને જે કરવું એ કરે, અમે અમારી રીતે કામ કરીશું। કલેક્ટર પણ માથાભારે એમણે પણ ત્યાં કામગીરી કરીને બતાવી અને લોકોનો વિશ્વાસ જીત્યો અને જેટલી ગૌચરની જમીન ને ગેરકાયદેસર બાંધકામો એ બધા દબાણો દૂર કર્યા। આ બધી ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે સમાચાર અત્યારે એ મળ્યા કે કોડીનારના એ હોસ્પિટલની અંદર એ ઇક્વિપમેન્ટ લાવવામાં આવ્યા, તેનું ઉદ્ઘાટન હતું, તેનું ઓપનિંગ સેરેમની ગોઠવવામાં આવી હતી। ત્યાં કલેક્ટર રિબિન કાપે એ પહેલાં તો કોડીનાર અને ભારતીય જનતા પાર્ટીના નેતા એ બધા લોકો ભેગા મળીને ત્યાં રિબિન કાપી નાખી અને હવે ત્યાંનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। કોડીનાર પ્રશાસન અને ભાજપ નેતાઓની ફરી એક ચર્ચાઓ થઈ રહી છે ને વિવાદ સામે આવ્યો છે। કોડીનાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લેબમાં ટીબીના નવા ઇક્વિપમેન્ટ આવ્યા હતા। આ ઇક્વિપમેન્ટનું લોકાર્પણ કલેક્ટર કરે તે પહેલા જ તાલુકા પંચાયત પ્રમુખ અને ભાજપના નેતાઓએ રિબિન કાપીને કરી નાખ્યું। કોડીનારમાં પીએચસી નવી મશીનરીનું કલેક્ટર લોકાર્પણ કરે એ પહેલા જ માજી સાંસદ દિનુભાઈ સોલંકી અને એની સાથે આવેલા નેતાઓએ સરકારી હોસ્પિટલ પહોંચી તાલુકા પંચાયત પ્રમુખના હાથે લોકાર્પણ કરી નાખ્યું, રિબિન પણ કપાવી નાખી। આ બધી જ ઘટના બની। ત્યારબાદ સવાલો એ થયા કે ત્યાંનો વિવાદ શું ફરી એકવાર ચરમસીમાએ જશે? સવાલો તો ઘણા બધા થઈ રહ્યા છે, કારણ કે જ્યારથી ચૂંટણીમાંથી જે નિવેદનો અને આરોપ પ્રત્યારોપો લાગ્યા હતા ત્યારથી જ ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર અને પૂર્વ સાંસદ દિનુભોગા સોલંકી આ બંને ચર્ચાનો વિષય બન્યા હતા અને ખૂબ ચર્ચાઓ પણ થઈ રહી હતી। એ ચર્ચાઓ વચ્ચે પણ દિગ્વિજયસિંહ જાડેજા એટલે કે ગીર સોમનાથ જિલ્લાના જે કલેક્ટર છે એણે એની કામગીરી રોકી નથી, બંધ નથી, સ્ટોપ નથી કરી, છતાં પણ એ કામગીરી યથાવત જોવા મળી હતી। ગ્રામ્ય વિસ્તારમાં જ્યાં ગેરકાયદેસર દબાણો કર્યા હતા એ દબાણો પણ દૂર કર્યા છે। સાથે સાથે જે લાઇમસ્ટોનની ચોરી કરે છે, જે ખનિજ માફિયાઓ છે તેની ઉપર પણ તવાઈ બોલાવી હતી। અબજો રૂપિયાની ખનિજ ચોરી પકડી પાડી છે અને ઇતિહાસ કહું ને, સૌરાષ્ટ્રના ઇતિહાસમાં જો સૌથી મોટી ખનિજ ચોરી પકડાઈ હોય તો એ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા એના નેજા હેઠળ જે કાર્યવાહી થઈ છે તેના કારણે પકડાય છે અને હજુ પણ એવી ઘણી બધી લાઇમસ્ટોન ચોરીઓ ચાલે છે, જ્યાં ખનન થઈ રહ્યું છે, તે લોકોમાં પણ ફફડાટ વ્યાપી ચૂક્યો છે કે જો અહીંયા કલેક્ટર પહોંચી ગયા તો આપણે કરોડો રૂપિયાની જે ચોરી કરી એ કરોડો રૂપિયાનો દંડ ભરવો પડશે અને જે કાર્યવાહી થશે તો અલગ, એટલે મોર બોલ છે તો અલગ। પણ આજે લોકાર્પણની વાત કરવામાં આવી ત્યાં કલેક્ટર પહોંચે પહેલા તો ભારતીય જનતા પાર્ટીના નેતા અને પ્રમુખોને બધા પહોંચી ગયા। કલેક્ટર રિબિન કાપે પહેલા તો ત્યાં નેતાઓએ રિબિનો કાપી નાખી। દ્રશ્યો જુઓ તમે પહેલા કે જેની અંદર નારા સાથે ઘણી બધી પબ્લિક, દિનુભોગા સોલંકી સહિતના લોકો, ભારતીય જનતા પક્ષના ત્યાંના સ્થાનિકો, નેતાઓ, કાર્યકર્તાઓ એ બધા જ ત્યાં પહોંચ્યા પીએચસી સેન્ટર અને ત્યાં રિબિન કાપી ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા જુઓ તમે।
मा भृतं कर्णे शृणुयाम देवा भजं पश्येम चतुर्दशाः श्रीरङ्गे वागुंसस्तनोऽयसे सतमिं सर्वलोकं देवात्रादस्करादरसङ्गरूढं ऐश्वर्यं प्रसादेन सुभंजावानो वीर्यः विश्वेनो देवावसादमिह भारत माता की मातरम मातरम તો જે રીતે કુડીનાર આરોગ્ય કેન્દ્રમાં ટીબીના જે ઇક્વિપમેન્ટ લાવવામાં આવ્યા અને એનું લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો અને એ લોકાર્પણની અંદર કલેક્ટર દ્વારા જે લોકાર્પણ કરવાનું હતું એની જગ્યાએ હવે આ નેતાઓએ કરી નાખતા ખળબળાટ મચી ગયો છે અને ફરી એકવાર ચર્ચાઓ જાગી છે કે ભાઈ આવું તે કેવું થયું કે જે સરકારી અધિકારીએ જેમની રિબિન કાપવાની હતી તે નેતાઓએ કાપી નાખી. અને પર પ્રતિક્રિયા એક સામે આવી છે. પેલા વ્યક્તિને સાંભળો, તેમણે આ આખા મુદ્દે શું કહ્યું. મૂળભૂત રીતે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર કોડીનારની અંદર ટીબીનું એક ટ્રુનાટ મશીનનું લોકાર્પણ કરવાનું હતું, જે સરકારશ્રીની ગ્રાન્ટમાંથી આવેલું છે. અને સરકારશ્રીમાંથી પરિપત્ર છે કે જે પણ કોઈ પદાધિકારીઓ હોય એને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું. પણ અહીંના અમારા સંગઠનમાં તો ચલો બોલાવી નહીં તો ચાલે, પણ સંગઠનમાંથી જે ભાજપની પાકમાંથી ચૂંટાયેલા પ્રમુખશ્રીઓ છે એમાંથી કોઈને પણ સૂચના આપવામાં નથી આવી કે તમે આ કોઈ કાર્યક્રમની અંદર હાજરી આપજો. કલેક્ટરશ્રી દ્વારા તેમના હાથે ડાયરેક્ટ બધીમાં ઓપનિંગ કરી અને લોકાર્પણ કરી નાખવામાં આવે છે. જ્યારે પરિપત્રની અંદર ચોખ્ખું લખેલું છે કે પદાધિકારીઓને આમંત્રિત કરવા અને એમના હાથે લોકાર્પણ કરવું, પણ જે સદંતર એનો જાણે અવમાનના થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. શું તમારી માંગ શું છે? તમે સરકારને શું રજૂઆત? કઈની એક પ્રણાલી છે કે ભાઈ સામાન્ય લોકો જે છે એ કોર્પોરેટરને ચૂંટતા હોય છે કે તાલુકા પંચાયતના સદસ્યોને ચૂંટતા હોય છે, જિલ્લા પંચાયતના સદસ્યોને ચૂંટતા હોય છે. તો એ જ્યારે કામ પણ એમને પાસે લેતા હોય તો એમની પણ એક આશા હોય છે કે ભાઈ અમારા દ્વારા આ બધી વસ્તુઓનું લોકાર્પણ થાય જેથી લોકો સુધી અમે અમારી વાત પહોંચાડી શકીએ કે ભાઈ આ સરકારશ્રીની ગ્રાન્ટમાંથી આવેલું છે અને સરકારશ્રી દ્વારા આ કામ થયેલું છે, જેથી અમે જ્યારે સામાન્ય લોકોને ત્યાં જઈએ તો અમે અમારી વાતને રજૂ કરી શકીએ. જેનો સદંતર આ છેલ્લા ઘણા સમયથી આવી રીતે થઈ રહ્યું છે. થોડા ટાઈમ પહેલા એક આપણે જે કોડીનારનું બસ ડેપો છે એનું પણ વેરાવળમાંથી ઓપનિંગ થયું હતું. ત્યાં પણ કોડીનારના કોઈ પણ સંગઠનના કે ચૂંટાયેલી પાકના કોઈ પણ લોકોને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. તો કોડીનાર પ્રશાસન અને ભાજપ નેતાઓની ફરી એકવાર ચર્ચાઓ અને વિવાદ સામે આવ્યો છે કે જ્યાં કોડીનાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર લેબમાં ટીબીના નવા ઇક્વિપમેન્ટ આવ્યા અને જેનું લોકાર્પણ કલેક્ટર કરે એ પહેલા તાલુકા પંચાયત પ્રમુખ અને ભાજપના નેતાએ કરી નાખ્યું છે. હવે શું તમને એવું લાગે છે કે કલેક્ટર આની ઉપર કોઈ કાર્યવાહી કરશે કે કેમ? જો તમને ખબર હોય તો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. આ મુદ્દે તમારું શું માનવું છે એ પણ અમને ખાસ કરીને કમેન્ટ કરીને જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.